જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં મિત્રો. આવી ગયા છીએ ધંધા ઉપર. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કેમેરામેનની તકલીફ હોય એટલે વિડીયો હાલ ઉતારતો નહીં મિત્રો. સંભાર ઇડલી બનાવી દીધી છે, સંભાર ગરમ થવા મેળ દીધો જો, અને ઇડલી તૈયાર થઈ ગઈ મિત્રો. ઢોસા તવો લગાવી દીધો, સેટઅપ બધો કરી દીધો. છોકરાને વહેલો ઉઠાડી અને લાવ્યો હું વિડીયો ઉતારવા માટે. બાકી ધંધો આસ્તે આસ્તે થાય છે મિત્રો. કાલે ગ્રાહક આવ્યા હતા એટલે જેમ ખબર પડે એમ ગ્રાહક આવે છે મિત્રો. તો આસ્તે આસ્તે બ્લોગ બનાવવાનું રેગ્યુલર કરી દઈશું, પણ હાલ 2 દિવસે એવી રીતના બ્લોગ આવે તો માફ કરજો મિત્રો. જેમ સેટિંગ થાય એમ બ્લોગ નાખીએ, બરાબર મિત્રો. લાઈન આખી ભગત જેવી થઈ છે મિત્રો. સવારે ભજન સાંભળવાનો, મહાભારત જોવાનું, રામાયણ જોવાનું. નવરા પડીએ એટલે મહાભારત હું નેનો હતો તાણે જોયું હતું, પણ એ પછી હવે જાણે બીમારી આવી એટલે જોવાની મજા આવે. દુઃખ પડે એ વખત રામાયણ મહાભારત જોવાની બહુ મજા આવે. એના બહુ સારું રહ્યો મિત્રો. એ અનુભવ આપણે કર્યો. ઓકે મિત્રો, તો રામાયણ મહાભારત નવરા પડો તો જોજો ટાઈમ લઈને. બહુ મજા આવે એવું મસ્ત સમજ્યા લાયક મિત્રો, એટલે જોજો બરાબર. ગોવાજી તો નોકરી જઈએ એટલે આવશે, એવું ઇવનિંગમાં આવશે તો બ્લોગમાં લઈશું આપણે. બાકી રેગ્યુલર નહીં આવી, નોકરી નહીં આવી એવું લાગે બરાબર. કારણ કે એટલો બધો પગાર આપણે ના લઈએ કે 10,000 રૂપિયા મિત્રો, અને એ કંપનીમાં 10-12 હજાર રૂપિયા પગાર પાડી દઈ બરાબર મિત્રો. તો જેમ ટાઈમ મળે એમ બ્લોગ બનાવતો રહે. ઓકે મિત્રો. કેબિન થોડું આગળ બતાવી દેજો મિત્રોને કેટલામ બન્યું એ તમને જણાવું. આ રીતનું કેબિન બનાવ્યું હો, ચોરસ. પેલી બાજુથી બતાવો મિત્રો. 2 દરવાજા, એક આ દરવાજો આપણે અને એક આ દરવાજો હો, બરાબર મિત્રો. આ ભાગમાં આ બાજુ આવો. 8 ફૂટનું કેબિન બનાવ્યું. એમાં 4 ફૂટ આ બાજુ નાસ્તા માટે અલગ કર્યું આ બધું, અને આ બાજુ પાલનનું કર્યું. ગુટકા આ બાજુ અલગ રાખવું મિત્રો, વિભાજન કર્યું હોય. આ ભાગ રહ્યો ગુટકા, નોન વેજ ને વેજ હોય એ રીતના આપણે આ ગુટકા અલગ રાખવું, અને આ નાસ્તો આ બાજુ રાખવું. ઓકે મિત્રો. આ નજરિયું લાવી દીધું મિત્રો. આ પાક્કા પાયે આવ્યો મિત્રો આ વખત તો જો દેખાયા. હા ઓકે મિત્રો. પેલી બાજુ અંદર આવવાનો દરવાજો હો. જેટલામાં બન્યું હતું એ ₹1 લાખ જેવો ખર્ચો થયો. 1 લાખ રૂપિયા થઈ ગયા બરાબર કેબિન બનાવ્યા મિત્રો. અને ચેવરીત બનાવ્યું તો તમે જોયું હતું આગળ, તો એ થોડો વિડીયો તમને બતાવી દઉં. થોડી સ્પીડ વધારી જોઈ લો મિત્રો. ઓકે. કેબિનનું કામ 90% થઈ ગયું. 95%, 99% કયો તો ચાલે. ઓકે મિત્રો, તો બતાવી દઉં. આવો જો, આ કાલે વરસાદ પડ્યો તે પતરું જેવું કાટ ખાઈ ગયું મિત્રો. જુઓ આ બાજુ બતાવો. એક આ દરવાજો બનાવ્યો, પછી એક આ દરવાજો બરાબર. આ ફેર આગળની તો આ રીતના આપણું કેબિન બનાવરાયું હતું મિત્રો. જાતે જ બનાવરાયું હતું. આમ તો જાતે જ બનાવત, પણ તબિયત નથી સારી એટલે બનાવરાયું હતું. આપણા પ્લાનથી જ બનાવરાયું હતું કે આવું આવું આપણે જોવો એ રીતનું બનાવરાયું પાહન રહીને બરાબર.
બીજું આગળ જેમ જેમ યાદ આવે એમ વિડીયો બનાવતો રહું. આસ્તે આસ્તે ગાડી પકડાશે મિત્રો, રનિંગ થશે. હજુ બહુ દિવસે ખોલ્યું એટલે થોડું કન્ફ્યુઝ રહે બરાબર. અને ગ્રાહક આવે એટલે ગ્રાહકે સંભાળવાનો હોય એટલે થોડો ટાઈમ કાઢી અને બ્લોગ બનાવતો રહે બરાબર મિત્રો. અને તમારી સમક્ષ રજૂ કરતો રહે બરાબર મિત્રો. રોમાજી આવ્યા આપણા ગ્રાહક, જૂના ગ્રાહક મિત્ર. ઇડલી સંભાર જેવું લાગ્યું કે છે? અરે એકદમ ઓકે મસ્ત. આ પેલું શીશરી કઢી ખાઈએ ને એના જેવું. રોમાજી યાર કઢીને ખીચડી કે આવું કહેવાનું રોમાજી ની યાર. રોમાજી ઉડાવી આવી કઢીને ખીચડી કહી ઇડલી સંભારના મિત્રો. વાંચવું ઓકે હતું ને? ઓકે ઓકે. સ્વાદ પહેલાં જેવો કમ્પ્લીટ. પેલા જેવો કમ્પ્લીટ ઓકે, પણ સારું આમાં કેવું છે ખાલી ગોવાજી વગર થોડું ગોવાજી અધૂરો અધૂર લાગે છે બરાબર. 10,000 પગાર ના લઈએ કે ના પણ હવે ગોવાજી નહીં લાવવા, હવે રોમાજી લઈએ. ચલો ચલો મિત્રો, આપણું એબી નાસ્તા સેન્ટર ચાલુ થઈ ગયું છે. તો જે પણ મિત્રોને નાસ્તો કરવાની ઈચ્છા હોય તો આપણા એબી નાસ્તા સેન્ટરે નાસ્તો કરવા આવી શકો. મસાલા ઢોસા, ઓનિયન ઉત્તપમ, મસાલા ઉત્તપમ, પ્લેન ઢોસા, ઇડલી સંભાર, સાઉથ ઇન્ડિયન નાસ્તો આપણે બનાવીએ મિત્રો. કોઈ પણ મિત્રને નાસ્તો કરવા આવવું હોય તો આવી શકો. એડ્રેસ આપણે પહેલાં જે જગ્યાએ હતું પાસરિયા ચોકડી મેકેન કંપનીની બાજુમાં, એ જ જગ્યાએ આપણું નાસ્તા સેન્ટર ચાલુ કર્યું મિત્રો. અને ટાઈમ આપણો એનો એ જ છે નાસ્તા સેન્ટરનો. સવારે 9 વાગ્યાથી ચાલુ થાય, બપોરના 2 વાગ્યાનો ટાઈમ. મટીરિયલ પતી ગયું હોય તો વહેલા બંધ થાય. બાકી 2 વાગ્યાનો ટાઈમ સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી. તો આપણા નાસ્તા સેન્ટરે અચૂક આવો મિત્રો. ઢોસા ખાવા માટે ઓનલી ફોર મસાલો ઢોસો 50 રૂપિયા. ગેસના ભાવ વધ્યા પણ આપણે કોઈ ભાવ વધાર્યા નહીં મિત્રો. પાર્સલ કરવું હોય તો 5 રૂપિયા એક્સ્ટ્રા લઈએ છીએ. ચમકે સિલ્વર ફોઇલ અને જબલોન બધા ભાવ વધી ગયા. બાકી હોય ખાવું હોય તો 50 રૂપિયા ઢોસાના લઈએ. પાર્સલમાં 5 રૂપિયા વધારે લઈએ. ઓકે મિત્રો. ઓકે પાર્સલ. ચલો મિત્રો, નાસ્તા સેન્ટરે આપણે